જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો, અમે પણ મજામાં છીએ, સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. હા, વ્યસ્ત હોય ને એ જ સ્વસ્થ હોય. ચાલો, નવા દિવસની શરૂઆત કરતાની સાથે જ હું કહી દઉં કે આજે હું વોકિંગ કરવા અગાસી ઉપર આવી ગઈ. અગાસી ઉપર થોડું વોકિંગ કરી લઈએ અને પછી રૂટિન ચાલુ કરીએ. જો આગળ તમે જોયું કે મેં મસ્ત એવા દીવાબત્તી પણ કરી લીધા હતા. પ્રભુ પિતાને યાદ, મારું નિત્ય નિયમ પ્રમાણે જે કાંઈ હું કરતી જ હોઉં છું એ મારું કરી લીધું. કાલના બ્લોકમાં તમે જોયું ને કે મારું નિત્ય નિયમ પ્રમાણે જો પ્રાર્થના, વ્યાયામ અને કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું જ મેં હોલની અંદર જ કરી લીધું હોય. અને પછી હું અગાસી ઉપર, અત્યારે વાગી ગયા હતા 6:30, તો પણ થોડું અંજવાળું, ઘણું બધું અંજવાળું થવા લાગ્યું છે. હમણાં જ થોડી વારમાં જ સૂર્યનારાયણ દર્શન દેવા લાગશે એવું ખુલ્લી જ ગયું છે. વાતાવરણ એટલું ખુલ્લી ગયેલું હતું. અને હે ને કહેવાય છે ને કે ભાઈ અત્યારે સવારમાં પરોઢીએ તો એટલું મસ્ત વાતાવરણ હોય કે આપણે જો બહાર નીકળીએ ને તો એટલું મસ્ત વાતાવરણ હોય. ક્યાંક મંદિરોમાં આરતીઓ થતી હોય, ક્યાંક પ્રભુ પિતાની યાદ કરતા હોય. અને ઘરોમાં ઘણી જગ્યાએ તમે જોશો કે ઘણી વાર કોઈ માતાજીની પૂજા કરતા હોય, કોઈ પ્રભુની ધ્યાન યોગ કરતા હોય. એના વાઇબ્રેશન એટલા મસ્ત ખુલ્લા વાતાવરણમાં આવતા હોય છે. એટલે ખુલ્લું વાતાવરણ મસ્ત એવું પોઝિટિવ હોય. સવારમાં ચકલાનો કલરવ એટલો મસ્ત ગુંજી ઉઠ્યું હતું. અને મારી અગાસી ઉપર તમે જોશો કે મારો આંબો એટલો મોટો થઈ ગયો છે અને સરસ મજાની મોટી મોટી કેરી પણ આવી છે. તો મસ્ત એવો ચકલાઓનો કલરવ તો હોય જ તે. અને અત્યારે થોડા સૂર્યનારાયણના દર્શન પણ થવા લાગ્યા. એટલે મેં ત્યાં આગળ સૂર્ય નમસ્કાર પણ કરી લીધું. અને હું તમને હમણાં કહેતી હતી ને કે મારો આંબો મોટો થઈ ગયો અને કેરી પણ ખૂબ મોટી થઈ ગઈ. અને જો ત્યાંથી હું તમને બતાવું કેટલો આંબો મોટો છે એ જોઉં. અને આગળ તમે જોયું ને કે મેં તમને મકાઈ રાખી હતી, એ સૂકવવા રાખી હતી. એટલી મસ્ત મીઠી મકાઈ હતી. અમે ગામડેથી આવી હતી ત્યારે અમે કાંઈ ડોડા શેકીને કે બાફીને ખાધા નહોતા, એટલે પડ્યા હતા એમના એમ. પણ એવી સરસ મીઠી હતી ને એટલે એમ થયું કે દાણા પાડી અને દળાવી નાખીએ. એટલે મેં અગાસી ઉપર તપાવા મૂકી દીધી હતી. તમને મેં આગળ જ બતાવી. જો સરસ મજાનો આંબો મારો મોટો થઈ ગયો ને ખીલી ઉઠ્યો છે ભાઈ. સરસ મજાના ચકલાઓનો કલરવ મસ્ત એવું એટલો ગુંજતો હતો. અને નીચેથી જ હું તમને નજારો મારા ફળિયાનો બતાવું. ત્યાં આગળ કેરી કેટલી છે જો. હા, એટલી જ કેરી છે. આ વખતે ઓછી આવી છે. ચાલો અલગથી કામ કંઈ કરીએ ભાઈ, કારણ કે આ સમયે છે ને પાણી આવ્યું હતું. એટલે આ ડોલ જે હું ઘણીવાર રાખતી હોઉં છું ને કે રીંગણીને પાણી આપવા માટે, એટલે એ ડોલને સરસ મજાની ધોઈ નાખવાની. ટબ, ડોલ બધું ધોઈ નાખ્યું મેં. પાણી આવ્યું હતું એટલે પાણી ઉપર જ આવતું હતું. એટલે સરસ મજાની ડોલ ધોઈ નાખી અને ટાંકો પણ સેજ ધૂળવાળો થયો હોય એટલે ધોઈ નાખ્યો. અને ડોલ ભરી અને પાછી ત્યાં આગળ મૂકી દેવાની. કારણ કે બપોરના ઘણીવાર હું આંટો મારવા જતી હોઉં ને તો ચકલાઓ ત્યાં આગળ એટલા નાઈને ઝૂમતા હોય કે તમે જોવ ને તો તમને એમ થાય, કારણ કે હું મોબાઈલ ન લઈ ગઈ હોઉં ઉપર, એટલે નહીંતર તમને બતાવું ને તો એટલી ડોલ એટલે જ ભરી અમે રાખી જ દઈએ કે ચકલા એટલા નાઈને ખીલતા હોય. કાબરો અને હોલાઓ એવા સરસ મજાના ડોલમાં નાહવાની મજા આવે એમને. અને ક્યારેક પાણી ઓછું આવ્યું હોય ને તો ડોલ ભરેલી હોય ને તો રોજ એમાંથી રીંગણીને પાણી આપીએ. એટલે ડોલ હંમેશા ત્યાં આગળ જ રાખી દીધી છે. અને આ ગોદડું મેં તમને કહેતી હોઉં ને કે ગોદડું ઢાંકીને રાખીએ તો ટાંકો
તૂટે નહીં. તો આ ટાંકા ઉપર ગોદડું ઢાંકવાનું છે એટલે આગળ રાખી દીધું, કેમકે ટાંકો મારે ધોવાનો હતો. જો સરસ મજાની ડોલ ધોઈ અને રીંગણીને હવે પાંદડાને પણ પાણી આપી દઈએ. પાંદડાને પણ ધોઈ નાખ્યા મેં. પહેલાં આપી દીધું હતું પાણી અને પછી મેં ધોઈ નાખ્યા પાંદડા. થોડા થોડા એમ થયું કે ઝાપટીને ધૂળ બધી કાઢી નાખું, એટલે એ કાઢી નાખી. ચાલો જોઈએ આગળ રૂટિન શું છે એ આગળ જોઈશું. જો રીંગણા પણ મસ્ત આવ્યા છે. આ સમયે હું તો અગાસી ઉપર આવીને મારા હસબન્ડ નીચે છે, એ સૂતા હતા તો મેં સૂવા દીધા. અને જો મસ્ત એવી અગાસી મારી સાફ સુથરી કરી અને હવે જઈએ હોલમાં. જોઈએ નાસ્તો શું કરવાનું છે એ પણ જોવું જોઈએ. ચાલો જોઈએ આગળ શું છે એ. જોયું તમે, ચા મારા હસબન્ડને પીવી હતી એટલે એણે મૂકી દીધી હતી. અને હું નીચે આવી તો મારે ઘણું એવું રૂટિન જોવાનું હતું. અને જોયું તો એ જે કાલના બોળિયા કર્યા હતા ને એ સૂકવી દીધા હતા મેં. સવારે વહેલા જ સૂકવી દીધા હતા, કારણ કે એને બનાવવાનું છે અથાણું, પણ હજી સુકાણા નહોતા. એટલે આ વ્લોગમાં હું નહીં બતાવી શકું, કાલના વ્લોગમાં બતાવીશ. અને અત્યારે હું કચરા કાઢી નાખું ભાઈ, બધી જગ્યાએ ચાલો મસ્ત એવું સાફ સુથરું ઘર થઈ ગયું, સરસ મજાનું કિચન પણ સાફ થઈ ગયું. અને હવે રસોઈની તૈયારી. રસોઈમાં તો મેં કુકર ચડાવી જ દીધું હતું. અને આ તમને વારંવાર હું બતાવું છું, કારણ કે હું કપડું પણ અલગથી મેં બદલાવ્યું હતું, એટલે મેં તમને બતાવ્યું. સાફ સુથરું ઘર મસ્ત એવું થઈ ગયું. અને આ સમયે વાગી ગયા હતા 11 વાગી ગયા એટલે રસોઈ માંડી જ દીધી મેં. ચણા જે બોળ્યા હતા મેં કાલ, એ ચણાનું મારે શાક બનાવવાનું. જો આ પડદાને હું કહેતી હોઉં ને કે સાફ સફાઈ થઈ જાય ને પછી હું પેક કરી દઉં, કારણ કે ધૂળ માટી બધી અંદર ઓછી આવે. જો હમણાં બારીઓ પણ પેક કરવાની જ છે. એટલે જોયું તો ચણા બફાઈ ગયા હતા અને સરસ મજાના ચણા મસ્ત એવા બફાઈ ગયા.
જો અડધા દેશી ચણા છે ને અડધા કાબુલી ચણા નાખવાથી એટલું મસ્ત ગ્રેવીવાળું શાક થાય છે. રસાવાળા મારે ચણાનું શાક બનાવવાનું હતું એટલા માટે. અને આ મરચાં સુધારી રહી છું હું. મરચાં અને સેજ આદુનો કટકો નાખી જ દઉં છું, પણ હવે ઉનાળો બેસી ગયો એટલે આદુ અમે ઓછો નાખીએ છીએ. એટલે આ સમયે જો લીમડો અને મરચાં જ ખાલી નાખવાના છે અને વઘાર મૂકી દઈએ. જો ચણા તો મસ્ત એવા બફાઈ ગયા, સરસ મજાના બફાઈ ગયા અને વઘાર મૂકી દઈએ. વઘારમાં તેલ ને જીરું અને રાઈ બસ, અને ગરમ મસાલાના આખો ખડો મસાલા ખડા મસાલા નાખીએ ને તો મસ્ત સ્મેલ આમાં બેસી જાય, એટલે કોઈ વસ્તુની જરૂર ના પડે પછી. અને રસાવાળા ચણાનું શાક બનાવવાનું હતું. પણ જો આગળ હું તમને કહેતી હતી ને, હમણાં તમને હું વાત કરીશ કે ગાદલું મેં કઈ રીતે બનાવ્યું. જ્યારે મારે સોફા છે ને આગલા રૂમમાં, સોફા હોલમાં, એ સોફા મારે એકદમ સેજ ઢીલા થઈ ગયા હતા, તો એને ખોલી અને ઘરે જ રિપેર કરી નાખ્યા. ત્યારે હું વ્લોગનું કામ નહોતી કરતી, નહીંતર હું તમને પહેલેથી તે છેલ્લે સુધી જ બતાવત કે અમે કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ કરીને સોફા મસ્ત એવા પેક કરીને સરસ ઘરે જ અમે તૈયાર કરી નાખ્યા. તો અંદર અમે સીટ અમે લઈ આવ્યા હતા, જોકે વેચાથી જ લઈ આવ્યા હતા. તો સીટો એકદમ સરસ અંદર ગોઠવી દીધી અને મારા હસબન્ડે ફરતા એવી સિલાઈ મસ્ત એવી કરી અને સોફા ફિટિંગ કરી નાખ્યું. જો આ સમયે હું તમને બતાવું છું ને, એ કસૂરી મેથી છે. એ કસૂરી મેથી નાખવાથી પણ મસ્ત એવો સ્વાદ ચણામાં, રસાવાળા ચણામાં બેસી જાય છે. ગરમ મસાલો અને કસૂરી મેથી અને હિંગ નાખી દીધી. જો હું તમને વાત આગળ કરું છું ને, તો એ સોફાના જે વેસ્ટ નીકળ્યું હતું ને, એ પણ સરસ હતો પંચ. એ પંચને બધું પંચ જોડી અને મસ્ત એવું સિલાઈ લઈ અને જોડી દીધું. અને જે આપણે ગાદલાના ખોળિયા કે નીકળ્યા હોય ને, કે જ્યારે આપણે ઓછાડ સેજ ગળી ગયા હોય, નીકળ્યા હોય, તો એ ઓછાડ વચ્ચેથી કાઢી નાખીએ. જો ગળ્યા હોય તો કાઢી નાખીએ, ને તરી ડબલ ચડાવી દીધા અંદર. જે મારે જરૂર નહોતી ને એ મેં ઉપયોગ કરી નાખ્યો. અને ઉપરથી મેં ગાલીસાનો પેલા આવે છે ને ગાલીસા, ઘરની અંદર જ પાથરતા હોય, એ પણ મારે સેજ ખરાબ થઈ ગયું, એટલે એને તોડી અને કાઢી નાખ્યું. એ ગાલીસાનું કવર ઉપર ચડાવી દીધું, એટલે મસ્ત એવું નાનું એવું પતલું એવું ગાદલું થઈ ગયું. મારા માટે એક્સરસાઇઝનું મેં સ્પેશિયલ બનાવ્યું હતું. સરસ મજાનું ગાદલું તૈયાર થઈ ગયું. અને એ મેં વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. હું તમને અત્યારે વાત કરું છું ને, એ વેસ્ટમાંથી મેં બેસ્ટ બનાવ્યું. એ સમયે હું છે ને આ કામ નહોતી કરતી યુટ્યુબમાં, નહીંતર હું તમને પહેલેથી તો છેલ્લે સુધી બતાવી જ દેત. ચાલો હવે રસોઈમાં જો મસ્ત એવી, તો અત્યારે યાદ આવ્યું કે મારે ભાત બનાવવાના હતા. રસાવાળા હોય ને જ્યારે ચણા, ત્યારે અમને ભાત પણ ખાવાની ઈચ્છા થાય. તો સાઈડમાં ભાત પણ મૂકી જ દીધા મેં ધોઈને સરસ મજાનું, અને મીઠું નાખી અને થોડુંક તેલ નાખી અને બાજુમાં મૂકી દીધા ચડવા. અને રસાવાળું મસ્ત એવું જો શાક મસ્ત એવું, એવી સ્મેલ આવતી હતી વઘારની, સરસ મજાની વઘાર પણ મસ્ત એવું બેઠું હતું, એટલે મસ્ત સ્મેલ આવતી હતી. અને અત્યારે આ સમયે હવે હું બાજરીના રોટલા કરી નાખું. અને બાજરીના રોટલા મેં તમને કીધું ને કે 11 વાગી ગયા હતા, તો અત્યારે લગભગ 12 સવા 12 જેવું થવા આવ્યું, એટલે બાજરીના રોટલા પણ કરી નાખીએ. કારણ કે આજે અમે નાસ્તો નથી લીધો, એટલે 12 વાગે કે 12:30 જમવા જોઈએ જ ભાઈ. કારણ કે નાસ્તો કરીએ ને તો ઓછી ભૂખ લાગે, પણ અત્યારે સમય જેમ જાય ને, કે આપણે નાસ્તો જ્યારે ન કર્યો હોય ને ત્યારે એટલી ભૂખ લાગતી હોય. તો બાજરીના રોટલા આજે 12 વાગી, સવા 12 વાગી ગયા હતા, તો મેં બાજરીના રોટલા પણ માંડી દીધા. અને જે આ બધું કમ્પ્લીટ થઈ જશે ને, તો 12:30 તોય 1:45 તો થઈ જ જશે જમવા બેસ્યું ત્યારે. તો તમને મેં સવારથી એટલે બપોરના 1-1:30 વાગ્યા સુધીનું આ મારો વ્લોગ છે. ચાલો, તો તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો? હા, જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, 2 રોટલા બનાવી નાખ્યા, ભાત પણ તૈયાર થવા લાગ્યા જ છે. અને સરસ મજાની થાળી હમણાં તૈયાર થઈ જશે, એટલે બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જજો. સરસ મજાની થાળી, અને જો ભાત સાથે રસાવાળું
ચણાનું શાક અને મસ્ત એવી થાળી તૈયાર હમણાં કરી નાખો એટલે જમવા આવી જાઓ. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, જમવા આવી જ જાઓ. સેજ તેલ તો સેજ રાખવું જ પડે ચડિયાતું, નહીંતર નો મજા આવે. પણ એટલું બધુંય તેલ નથી કે સરસ કે ઝાઝું ઝાઝું લાગે એમ. ચાલો જમવા આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી. મસ્ત એવી દહીં અને અથાણા સાથે, અને જો બાજરીના રોટલા, રસાવાળું ચણાનું શાક. ચાલો જમવા આવી જાઓ. આ સમયે હોલો આવ્યો તો મસ્ત, એટલે મને બહુ જ ગમ્યો, એટલે મેં કન્ટેન લઈ જ લીધું. મસ્ત હોલો જો ચણતા જોયો ને મેં, એટલે મેં કન્ટેન લઈ જ લીધું. ભાઈ મને હોલા બહુ જ ગમે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.